વિશ્વાજનો ભરું હો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા વગા નાવા તો ખેતરમાં જ્યાં આપલા વેચાણ કાલે આલી તું ટ્રેક્ટરે આલી તું બિયારણને આલી તું હાલવું પડે એનું ચો મગજ છે કઈ ટેકરા વાળું પૂંછી એટલું વાઈ જાય મારા હારું જવું પડશે જોવા કારણ કે વાય ના હોય ને કે ઈને બૈરું ને બૈરામાં પર બૈરું ખવા જતો રહે કોઈનો ફોન આવ્યો હોય ના કોઈ કામ મેલીને જતો રહે તો હું હાલ જ જોવાડો તે જોઈ આવ્યો જોઈને હાલ જ આવજો વાહ જોઈ આવો એમાં ઊંઘું છું એટલે કે એ હરિઓમ 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 નારાયણ 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 હરિ 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 એ ભગવાન મદદ આવી જાઉં એ ટાટા સાહેલા વાયરા એ શાંતિ ઊંઘવાઈ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હરિઓમ 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 એ પ્રભુ એ પ્રભુ એ પ્રભુ હે વરસાદ વરસાદ થતો નહીં આ ગરમી બાળી ફૂટે છે હરિઓમ 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 કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ હે કૃષ્ણ કૃષ્ણ રાધે 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 ઉત્તરમાં જોવા દે મારું ઓળખ્યું વિષ્ણુ વાયુ તો છે પણ દોણો દેખાતો નહીં ઊંચું છે ખરું પણ હું છે દોણો દેખાતો નહીં લાય ખાટાને ફોન કરવા દે મને ખાટાભાઈને ફોન કરવા દે હેલો હા બોલો હલો ખાટાભાઈ હા બોલો આપણા ખેતરમાં વિષ્ણુભાઈ વાઈ તો જ્યાં છે હા તો ઓ અને વિષ્ણુ વાઈ તો જો છે હા ઊંચી હશે ખરા વાહ પણ દોડો નહીં દેખાતો અલ્યા મૂર્ખા તું ફોન મેલ ને હાલ ઘેર આય તું પતા સમજાવું દોણો બતાવું છું હા આવો હાલ જ તને કોને કીધું પર જોવા જવાનું ખાટાભાઈ કેવું ના ખાટાભાઈ આવ ખેતરમાં તો જેવું પણ હું છે હિતમાં કંઈ ફોન કર્યો પણ બધું આટલો વર્ચો કાઢ્યો ને તમે પણ દોડો ચો દેખાણો નહીં બધું ઉજી ગયું છે તે દોણો ના દેખાય ઉજી ગયો હોય દોણો ફૂટી ગયો હોય એવું હોય પણ દોણો દેખાતું છે ના એ મૂર્ખા યાદ છો કે આટલા દાડ તો ચો કાઢ્યા ખેતરમાં હા રેડ હતો પશુ વળી ડોચ્યો ખોળ પર ડોચ્યો એ મળતી બધા ચીજ ડોસીએ પછી રહી ના હોય એવું તારે એવું રોતવાનું કરો તમે ના હોય તો હું શાક તો કાપી નાખું છું બટાકો શાક તો હું કાપી નાખું તારીએથી લાવ હા ના હું બટાકો સમાડું બેઠા તમે ના હોય તો બાજુ રોટલી આવો હાર હું લઈ આવતા 5 કિલો ચોકણ એટલે મળશે 2000 જયંતિ હે ક્યાં મળશે ગમે ગલે પૂછ્યો કઈ છે મળે છે કે હા રેડ પેલા હોની દુકાન મળશે હોની દુકાન છો દાગીના જ મળે હોની દુકાન એ મળતો લોટ એવું છે ને તાણ આપણે કણિયાની દુકાન હોય ને એ પકવાનું પણ ડેરી મળશે ડેરી ના મળે મૂર્ખા એ કાંઈ દૂધ જ મળે દૂધ મળે એમ હા તે દૂધ લાવો દૂધ લેતા ના દૂધ નહીં લાવું લોટ જ લાવવો તે શાકમાં વેળીને ખાવું તો પછી પેલા ગુલાબભાઈ ની મળશે ગુલાબભાઈ ઘંટીવાળાની હા એ જ મળશે ઘંટી હા ગુલાબભાઈ ઘંટીવાળાની જતા આવું હા જતા હું માગવાનું લોટ બાજરીનો 5 કિલો આવો 5 કિલો 10 કિલો લઈએ તો 20 કિલો લાવજો એટલે લખાઈ દેજો આપણા શાંતિ હા હારો આપણે ખાઈ ગયો કોઈ નાલું છે હા મારો મોટો ભાઈ એટલો મૂર્ખો છે ખેતરમાં જોવા મોકલ્યો કે બધું ઉજ્યું છે પણ કે દોણો દેખાતો નહીં અને દોણો જે દેખાય બધું ઉજ્યું હોય તો ફૂટી ગયો હોય અને ઘંટી મોકલો પેલો લોટ લેવા બાજરીનો તો કે હોની દુકાનમાં જવું હોની દુકાનમાં જવાય ખરું હોની દુકાનમાં લોટ મળે તે પાહો કે હું ડેરીમાં જઉં ત્યાં ડેરીમાં તો દૂધ જ મળે તે આવું ને આવું છે મારો ભૂંડી ગયો કે જે તે મારા જો જાય આવું ને આવું કરે છે માં તો શું કરવું ઘેર શાક કાપવા મેલું બટાકો તો આખો બટાકો બાફી નાખ એટલે મેઠા ભાઈ એ જેઠા
એ જેઠો ઘરમાં ખૂણા શું કરે છે એ માવડી? આયો આયો હું આય ચાચોથી માથું બોધી છે ઘરમાં. આયો તે ડોશીની માથું બોજ બોજ કરે છે. શું કહેતા કયો આ બાજે લોટ લઈ 5 કિલો અને મારી બીડીઓ ઘડી લેતા આવીએ પછી પહેલી ફોન. ઠંડાવાળા બીજું લઈ આવું આ ઠંડાવાળાની બીડીઓ ના મળે બીજા તાણ ક્યાં મળે પાર્લરના દુકાન જઈએ પાર્લરની પેલા પાલકો ભાઈ સિવન પાસે અરે પારકા ભાઈ પણ નહીં તાણે પાર્લર પાર્લર લખેલું છે એવું હા હા રેડો હું લઈ આવું પાર્લરની દુકાન છે પાર્લર શું કહેવાનું ટેલિફોન બીડીઓ સારું શું કીધું કેટલી 25,000 25,000 લાગી છે કે જે 25,000 લાગી સારું રેડો ના ટ્રેક્ટર ભાઈ લાવો સારું શું કીધું સારું અને અવળું ના બાપ અહીં શું વળું તું પાછો અને બીડીઓ લેવા તો મોકલ્યો છે તો લોટે લાવીને બીડીઓ લાવજે પણ આ જો મંદિર ભાડે જો ઈટનું લોડું ભાડે એ કમ્ફર્ટ નહીં ગુડિયા થઈ જાય કે આ તો દેવ છે અમારે એ કણ જઈ ગુજરાત કણ મોનતા હોય કે મોનતા ફરડી મોનીને આવતો રહે હવે કણ આવે કે ફરડી કે મોનતા મોનીને આવે ફરડીને પડી જાય આ માએ મૂર્ખો રહ્યો જો લોડું કઈ ઈટ ભાડે એ કણ ફરડીને દર્શન કરવા પહોંચી જાય મંદિર હોય કે પહોંચી જાય આ મોનું શું કરવાનું હવે ગોમ આપવાથી તો નજીક આવી રહી કોમ ફેરો થોડું મારવા દે ત્યાં વળી મંદિરમાં તો હું છે દર્શન બર્શન કરું અને સારો આશીર્વાદ લઉં હા મંદિર પેલું જય લેપોળા બાપજી મારે ભેજ વિવાહ થઈ છે કે શું છે ભેંસને પાડો આપવો છું કેમ કે હું ભેંસના પાડાનો બહુ શોખીન છું જય લેપોળા બાપજી જય લેપોળા બાપજી ના હવે જવા દે હેડ હવે ઘેર સારું કરજો લેપોળા બાપજી કીધું હું હાલ જ આવું છું હવે લેપોળા બાપજીનું દર્શન કરું છું હા ખાઈ લો તમે હો અમે આવીએ એ હાર હો હાર લેપોળા બાપજી એ આવજો હું થઉં છું અને હું છે બીજું એ તો મારી વાત હું છે જન્મ રાખજો હું છે પાડો મારી ભેંસના આવશે હું દર્શન કરવા લાવ્યો અને એવું છે કે એક ટાઈમ દૂધ મેળી જોઈ પણ તમે એવું ના રાખતા હું કીધું એ હું જઉં છું સારું કરજો અને બાપજી લેપોળા બાપજી મારી એક વાત જન્મ રાખજો તમે હા મારે ભેંસને ફરજિયાત પાડો આપો જ જોવે તમે એવું ના રાખતા હું તમારે હું છે દર્શન કરવા પાડા લાવ્યો જ શું કીધું પેલા ઊંઘમાં ના રહો જાગતા રહેજો સારું શું કીધું હું જાઉં એ લેપોળા બાપજી એ હું જાઉં છું એ આપજો જય લેપોળા બાપજી અને હું જો મારી ધ્યાનમાં રાખજો વાત પાછી ઉડી ના જો હુઈ ના જો જય લેપોળા બાપજી એ પબ્લિકને તો બધું વાવેતર કરી નાખ્યું છે ઓહો હો એટલું ચોય દેખાતું જ નહીં નૈણું હેતર ઓહો ઉડતો શું છે વરસાદ કોઈ આયા લાગતું નહીં હું આવો વરસાદ છે કે વાવેતર વસ્તી વધારે કઈ ના આવ્યું છે હું ખાટા લાયો ખાટા હા લાયો અરે હું લાયો શાક બનાવીને કહીને બેઠું ઠેરી લે, ગયું. આ રોટલા બનાવી લાયો રોટલા તમારે બનાવવાના મને શું આવડે છે બાજરીના બનાવી દે તું તે રોટલા બનાવે શાક બનાવી ના, ઠેરી હું તો ગયું. આખા ગામમાં ફરે તારે હું છે આટલો લોટ તમારે મળ્યો. કોઈ છે ઠેકાણું જ નહીં આખા ગામમાં જ ફરવું પડે કે હા તું ઢેર રોટલા બનાવી દે આમ હું રોટલા બનાવે બી શાક બનાવી ને તે તું ના નવાઈ કરી હતી શાક બનાવીમાં રોટલા બનાવી દે હેડ તે હું તારે આખા ગામમાં ગામમાં કેમ ફરીને નવાઈ આટલો કરી? લોટ લઈને આવ્યો છું ને તે તે એટલો નહીં કર્યો હવે તે શાક ના બનાવી હો બનાવી તું જે રોટલા બનાવી દે કે તે ગામમાં જવું નવાઈ કરી ગામમાં થઈને આવ્યો ને હું લોટ લઈને આવ્યો છું હું કહું છું હવ જેઠાભાઈ હવ કે રોટલા હું કરી નાખું છું હા. પણ તઈ નાવા તો વધના પર જઈ શેઠું તો શાક કરી આવજો એવું કીધું એ ખોડી વાત નહીં કેમ ના હું જવાનો નહીં તઈ કોઈ શાક પડ્યા રોટલા જ કરું હું હું હજુ જવાનો છું લેબોળા બાપજીનું દર્શન કરવા હાય ના એ વાત નહીં હું કેળ હું છે પહેલી પૂજા આવે
હા પછી આરતી આવે હા પછી શાંતિ મળે. તો તારે એટલું ઉભા રહેજો ભાઈ પરસાદે પાછળ આવે પ્રસાદ તારે પરસાદે પાછળ હોય જ કે